બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધર્મરાજાની વાર્તા. આ વ્રત ઘણું કરીને મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને 6 મહિને પૂરું થાય છે. વ્રત કરનારે નાહી ધોઈને ધર્મરાજાની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતા સાંભળતા ધર્મરાજા એમ બોલું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. તેમને 2 છોકરા અને 1 છોકરી હતા. આખું એ કુટુંબ નિર્ધન હોવા છતાં ઘણું નીતિમાન હતું. તેઓની આંગણે કોઈ આવેલો અતિથિ હજુ સુધી કોઈ પાછો ન ગયો હતો. એક અતિથિને જમાડીને જમવાનો તેમનો નિયમ હતો. સંજોગવશ કોઈ અતિથિ ન આવે તો ચકલાને દાણા નાખીને પછી જ તેઓ જમતા. તેઓ નિરાધાર સ્થિતિમાં હતા, પણ અત્યાર સુધી કોઈ દિવસ સૂક્યા ન હતા. ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ પેટ પૂરતું અનાજ પામતા. તેથી બંને છોકરાઓ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈક કમાઈએ તો ઠીક. બંને છોકરાઓ પરદેશ જવા ચાલી નીકળ્યા. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિદ્વાન છોકરી મળીને 3 જણા સુખીથી રહેતા. ચોમાસાના દિવસ આવ્યા. આકાશમાં વાદળો છવાયા. વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો અને અચાનક વાવાઝોડું થયું. બ્રાહ્મણને ત્યાં ન કોઈ અતિથિ આવ્યો, ન ચકલુએ ફરક્યું. આખાય કુટુંબને ઉપવાસ થયો. 1 દિવસ, 2 દિવસ, આમ કરતા 15 દિવસ થવા છતાં વરસાદ બંધ જ ન રહ્યો. હેલી મંડાણી આખું કુટુંબ 15 દિવસ સુધી અન્નનો દાણો ન પામ્યું. છેવટે ભગવાન 3 જણાની શ્રદ્ધા ભક્તિ ઉપર પ્રસન્ન થયા. ભગવાન અને લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ લઈ ઉડતા ઉડતા બ્રાહ્મણના ઘરે આવ્યા. ઘણા દિવસે હંસ અને હંસલી જોઈ બ્રાહ્મણી તો રાજી થઈ ગઈ. બ્રાહ્મણી તો અનાજના ખોબા ઉછાળવા લાગી. ભગવાને હજી કસોટી કરવાનું મન થયું. હંસલીએ એક પણ દાણો ન ખાધો. તેથી બ્રાહ્મણીને ઘણું દુઃખ થયું. પક્ષીઓ સામે જોઈ બોલ્યા, અમે એવા શા પાપ કર્યા હશે કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ ખાતા નથી? હંસ બોલ્યો, હે બ્રાહ્મણ, દુઃખી ન થઈશ. તારા કોઈ પાપ નથી, પણ અમે રાજહંસ છીએ. સાચા મોતી વિના અમે બીજો ચારો ન ચરીએ. આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો. તે મનમાં વિચારવા લાગ્યો, અમે અનાજના દાણા તો પૂરતા પામતા નથી અને મોતીના દાણા લાવવા ક્યાંથી? પતિને નિરાશ થયેલો જોઈ પત્ની બોલી, હું નગર શેઠ પાસે જાઉં છું. જો તેમને ત્યાં સાચા મોતી હશે તો હું અચૂક લાવીશ. બ્રાહ્મણી સાચા મોતી લેવા નગર શેઠને ત્યાં જઈ. નગર શેઠ તો 7મે માળે સોનાના હિંચકે હિંચતા હતા. બ્રાહ્મણીને આવેલી જોઈ શેઠ બોલ્યા, આવો બહેન, કેમ આવું થયું? જે કામ હોય તે સુખેથી કહો. બ્રાહ્મણીએ કહ્યું, શેઠ, મારે 1.25 શેર સાચા મોતી જોઈએ છે. 1.25 શેર મોતી? શેઠ સાંભળીને તો વિચારમાં જ પડી ગયા. એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ છે કે શું? છતાં તેમણે પૂછ્યું, બહેન, 1.25 શેર મોતીને તમે શું કરશો? અને જાણો છો કે 1.25 શેર મોતીનું મૂલ કેટલું થાય? બ્રાહ્મણી બોલી, મૂલ ગમે તેટલું થાય, પણ 1.25 શેર મોતી મારે જોઈએ છે. મારી પાસે પૈસા નહીં હોય તો મારું ઘર વેચીને આપીશ. શેઠ બ્રાહ્મણીને ઓળખતા હતા. તે કદી જૂઠું બોલે તેવી ન હતી. તેથી તેમણે 1.25 શેર મોતી તોલી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં બધા મોતી વેર્યા. પાણી ભરીને ત્રાંબા કુંડ મૂકી. હંસલી મોતી ચરી પાણી પીને ઉડી ગયા. આજે 15 દિવસના ઉપવાસી બ્રાહ્મણ, બ્રાહ્મણી અને છોકરી જમવા પામ્યા. જમી પરવારી બહાર નીકળ્યા પછી છોકરીની દ્રષ્ટિ એક મોતી ઉપર પડી. મોતી લઈને છોકરી તેની મા પાસે દોડી અને બોલી, માં, આ એક મોતી રહી ગયું છે. બ્રાહ્મણી બોલી, બેટી, એ મોતી આપણા ઘરમાં ન રખાય, તુલસી ક્યારામાં મૂકો. છોકરીએ મોતી તુલસી ક્યારામાં મૂક્યું. બીજા દિવસે બ્રાહ્મણની દ્રષ્ટિ તુલસી ક્યારામાં પડી. જુએ છે તો તુલસીની ડાળીએ મોતીની સરો લટકે. બ્રાહ્મણી તો મોતી ઉતારીને શેઠને ત્યાં પાછા આપી આવી. નગર શેઠને પોતે આપેલા મોતી કરતાં વધારે પાણીવાળા મોતી પાછા મળ્યા. તેથી શેઠને ઘણો આનંદ થયો અને પોતાની છોકરીની માટે એ જ મોતીનો હાર બનાવરાવ્યો. એક દિવસ નગર શેઠને છોકરી રાજાને ત્યાં રમવા ગઈ. છોકરીના ગળાનો હાર જોઈ રાજકુંવરી હઠે ચડી.
રાજકુંવરી રાજા પાસે ગઈ અને એ જ હારની માંગણી કરી. કુંવરીની હઠ પૂરી કરવા રાજાએ નગર શેઠને બોલાવ્યા અને તેમની દીકરીનો હાર માંગ્યો. શેઠે કહ્યું, મહારાજ, મારી દીકરીને એ હાર ઘણો જ વહાલો છે, એટલે એ નહીં જ આપે. જો આપને એવો જ હાર જોઈતો હોય તો બ્રાહ્મણને ત્યાં જાઓ, આ મોતી મને ત્યાંથી મળ્યા છે. રાજા બ્રાહ્મણને ઘરે ગયો. તુલસીને ક્યારે જોયું તો મોતીની શેરો જ શેરો જોઈ. આ જોઈને રાજાની વૃત્તિ બગડી. રાજાએ સેવકને આજ્ઞા કરી, આજને આજ આ આખો તુલસીનો ક્યારો રાજમહેલમાં ઉઠાવી લાવો. આમ રાજાએ પોતાના સ્વાર્થ માટે રંક બ્રાહ્મણનું ધન ખીચવી લીધું. બીજે દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયા, પણ આ શું! રાજા જેવો અડ્યો, તુરત તેના હાથ ચોંટી ગયા. રાજાએ બૂમ પાડી રાણી દોડતી આવી. રાણી અડી તો તેના પણ હાથ ચોંટી ગયા. આખા રાજભવનમાં માણસો ગભરાઈ ગયા. હવે શું કરવું? છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણ આવીને અડ્યો તો તુરત રાજા રાણીના હાથ છૂટા થયા. રાજા વિલ્લે મોઢે પાછો વળ્યો. બ્રાહ્મણને ત્યાં નિત્ય પાછા 1.25 શેર મોતી ઉતરવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું, હવે અમારું આયુષ્ય પૂરું થવા જ આવ્યું છે. આજ છીએ ને કાલે નથી. દેહનો વિશ્વાસ ન રખાય. જુઓ, આ જે કંઈ છે તેના 3 ભાગ કરજો. 2 ભાગ તમે લેજો અને 1 ભાગ બહેનને આપજો. દિવસ વીતવા બ્રાહ્મણી મરી ગયા. એક દિવસ મોટા છોકરાની વહુએ મેણું માર્યું. તમારી બહેન 3જો ભાગ લે છે. અહીં રહે અને રોટલા મારે ટીપવા. એ મારાથી નહીં બને. 3જો ભાગ લેવો હોય તો અળગો મૂકો. બહેન અને ભાભીના આ શબ્દોથી ઘણું દુઃખ થયું. બહેન તો અલગ રહી નિત્ય નિયમ પ્રમાણે છકલાને સણ નાખતી, અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી. એક દિવસ એને તાવ ચડ્યો. ભાઈઓએ વિચાર કર્યો, બહેનને જોયા ઘણા દિવસ થયા, ચાલો આજે મળી આવીએ. બંને ભાઈ મળવા આવ્યા. આવીને જુએ છે તો બહેનનું શબ પડેલું. બંને પોંક મૂકી રડવા માંડ્યા. બહેન હતી એનો જીવ લઈને ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા. જતા જતા વેતરાણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હતા, એટલે એક ગાય આવી. તેઓ ગાયને ટેકે ટેકે વેતરાણી નદી તરી ગયા. આગળ જતા ગોખરુનું વન આવ્યું. બહેને જોડાના દાન કર્યા હતા, એટલે બહેનને જોડા મળ્યા. તેમણે જોડા પહેરી ગોખરું વન વટાવી લીધું. આગળ જતા તાપના અંગારા વરસવા લાગ્યા. બહેને તો છત્રીના દાન કર્યા હતા, એટલે બહેનને છત્રી મળી અને તડકો વટાવી ગયો. બહેન અન્નના દાન આપ્યા હતું, એટલે બહેનને તો ભોજન મળ્યું. આગળ જતા લોખંડનો ધગધગતો થંભ આવ્યો. બહેન કપડાના દાન કર્યા હતા, એટલે કપડા વીંટાઈ ગયા. એમ કરતા કરતા બહેન ધર્મરાજાની સભામાં આવી પહોંચ્યા. ધર્મરાજાએ બહેનના ચોપડા તપાસ્યા. બધા વ્રત નીકળ્યા, પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. ધર્મરાજા કહે, તમે મારું વ્રત કર્યું નથી, માટે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ. બહેન કહે, તમારું વ્રત શી રીતે થાય? ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામનો ઘીનો દીવો કરવો, હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી. કોઈ દિવસ વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું. વાંસનો ટોપલો, 1.25 શેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, 1.25 શેર સાચા મોતી, 1.25 શેર વજનનો નાવ અને નિસરણી અને 2 સોના રૂપાની મૂર્તિઓ. એ બધું સુપાત્ર વિદ્વાન બ્રાહ્મણને દાનમાં આપવું. બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું. 1.25 શેર ઘીની સુખડી કરી 4 ભાગ કરવા. 1 ગાયના ગોવાળને, બીજો બ્રાહ્મણને, 3જો રમતા બાળકને અને 4થો ભાગ ઘરના માણસો સાથે જમવો. બહેન બોલી, જેવી આપની આજ્ઞા. અહીં શમશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા, એટલામાં લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈને આવ્યા અને કહેવા લાગ્યા, મારે સતીનું મોઢું જોવું છે. લોકોએ કહ્યું, માજી, મૃતકમાં શું જોશો? ડોશી તો ના કહેવા છતાં મૃતક પાસે ગયા. મોઢા ઉપરથી કપડું ખસેડી હાથ ફેરવ્યો, ત્યાં તો સબ જીવતું થયું અને સતી જીવતી થઈ. લોકોને નવાઈ લાગી. ભાઈઓના હરખનો પાર ન રહ્યો. બધા ડોશીને પગે લાગ્યા. ભાઈઓ બહેનો તથા ડોશીમાને લઈને ઘરે ગયા.
બહેને ધર્મરાજાનું વ્રત 6 મહિના સુધી કર્યું. વ્રતનું ઉજવણું કર્યું. વ્રત ઉજવણા વેળા ડોશીમાં રડવા લાગ્યા. ડોશી કહે, તમે સ્વર્ગમાં જશો ત્યારે મારે તો ભૂખે જ માંગવી પડશે ને. બહેન કહે, જઈશ ત્યારે સાથે લઈ જઈશ. બસ થોડા દિવસ થયા ને બહેન માંદા પડ્યા. ધર્મરાજાના દૂધ તેડવા આવ્યા. બહેન મરી ગયા. ડોશીમાને પણ સાથે લેતા ગયા. ઓચિંતા ઘરમાં દીવા થયા. કંકુના પગલા પડ્યા. મોતીના સાથિયા પુરાયા. હવે બધા સમજ્યા કે સાચે સાચ બહેન સ્વર્ગ ગયા. બહેનને તો ધર્મરાજાનું વ્રત ફળ્યું. જય ધર્મરાજા.